સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ રોટરી સ્કૂલ અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભુજિયા ડુંગરની સાફ સફાઈ કરીને સમાજને એક ઉદાહરણ પૂરું પડાયું। આજે રોટરી એએમએમ પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરીના સ્ટુડન્ટ ભુજિયા ડુંગરની સફાઈ માટે આવેલા છે। ભુજિયો ડુંગર આપણી પ્રાચીન ધરોહર છે અને અત્યારથી જ સ્ટુડન્ટમાં એક બીજ રોપાય કે આપણી પ્રાચીન જે ધરોહર છે એની કેવી રીતે જાળવણી કરવી જોઈએ। પ્રાચીન આપણી ધરોહરની જાળવણી અને સફાઈ, આ બે મુદ્દાને ધ્યાનમાં લઈને અમે આજે આ ભુજિયા ડુંગર સફાઈ અભિયાન હાથ ધર્યું છે। અમારા 200 સ્ટુડન્ટે આમાં આજે કામગીરી કરી છે અને લગભગ 100 કિલો જેટલું પ્લાસ્ટિક કલેક્ટ કર્યું છે। અમને 2 એનજીઓનો સપોર્ટ મળ્યો છે, સહજીવન અને ખમીર, એના પણ ખૂબ ખૂબ આભારી છીએ। હા, પણ આ બાળકો છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, ગામમાં હજી સફાઈ કરાવવા લઈ જઈએ એવું જોખમ થોડું જોખમી થાય બાળકો માટે, એટલે આ દ્વારા અમે કે ભુજિયાની સફાઈ દ્વારા અમે એ લોકોમાં એક બીજ આજે વાવી દીધું છે કે ગમે તે સ્થળ હોય, ભુજિયો જ નહીં પણ આપણું શહેર હોય તો પણ સ્વચ્છતા એટલી જ જરૂરી છે। કચ્છમાં જમીન, વાડી, પ્લોટની લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી। ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે। માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં, કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે। કાચી જમીન, વાડી, પ્લોટ લેવેચ માટે અવશ્ય મળો। ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી। અમારું એડ્રેસ નોંધી લેશો, 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ। મહેશ જે માંડલિયા। મોબાઈલ નંબર 9876499631। HIV એડ્સ ધરાવતી ગાંધીધામની એક પ્રેગ્નન્ટ મહિલાને ડોક્ટરો દ્વારા હાલાકી સહન કરવી પડી છે। કીડાણા, રામબાગ તેમજ અંજારના ડોક્ટરો હાથ ઊંચા કરી લેતા છેલ્લે તેને ભુજની જનરલ હોસ્પિટલમાં સ્વસ્થ બાળકનો જન્મ આપ્યો। मतलब उन्होंने बोला यहाँ पे साधन ने किट मतलब वहाँ पे बोले नहीं है, ऐसे बोला था उन्होंने। तो बोले हम आपको वहाँ पे भेज देते हैं रामबाग। हमने बोला हाँ, रामबाग से बोला फिर यहाँ भेज देते हैं आदि वे अंजार। बहू को लड़की हुई। पहले हम गए रामबाग, गांधीधाम नहीं गए, रामबाग गए। हम रहते हैं किडाना से हम रामबाग गए। तो उन्होंने हम शाम को लेकर आए, तो उन्होंने बोला अभी डिलीवरी होगी नहीं, जब ही दर्द होए तुम इनको लेकर आना। तो हम सुबेरे में लेके गए यहाँ पे रामबाग। फिर उन्होंने बोला यहाँ भेज देते हैं आपको हम यहाँ अंजार। बोले यहाँ पे मतलब साधन नहीं है, डॉक्टर नहीं है, मतलब डॉक्टर साहब नहीं है। हाँ, मैंने बोला हमको तो वहाँ से गाड़ी छोड़ने आई थी। बोले वो हम आपको ले चलेंगे यहाँ पे। वहाँ के डॉक्टर था जो कोई भी हो, मतलब ये अभी कल परसों शाम को 4 बजे हुआ। વસાવો તમારું મનગમતું 3 વ્હીલર 4 વ્હીલર લોન હંગામા। જૂના તથા નવા વાહન પર ફાઇનાન્સ ઉપલબ્ધ। આ મુજબના વાહનો પર અમારે ત્યાં 50% થી 75% સુધીનું ફાઇનાન્સ ઉપલબ્ધ છે। મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા કમાન્ડર જીપ, મહિન્દ્રા મેક્સ પિકઅપ, મહિન્દ્રા યુટિલિટી, મારુતિ અલ્ટો, મારુતિ વેગનાર, મારુતિ ફ્રન્ટી, તુફાન, ટવેરા, ટાટા ઇન્ડિકા, ટાટા ઇન્ડિગો તેમજ ટાટાની વિવિધ ગાડીઓ ઉપલબ્ધ।
આઈશર, અશોક લેલેન્ડ, અતુલ શક્તિ પેસેન્જર, બજાજ રિયલ પેટ્રોલ આ બધી જ ગાડીઓ વસાવો. સરળ ડોક્યુમેન્ટ, માસિક હપ્તાની સગવડ, ઝડપી એપ્રુવેલ, ઓછો વ્યાજ દર. વિશાલ ફાઇનાન્સ, પીઠાભાઈ આહિર, 124 ફર્સ્ટ ફ્લોર, શાંતિ ચેમ્બર્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913537147. ફોન નંબર 02832257244. પ્રજાનો મિત્ર બન્યો દુશ્મન. ડ્રાઈવરના કહેવા મુજબ માતાના મઢમાં પોલીસે લાંચ માંગી રૂપિયા ન આપતા પેસેન્જરોને ઉતરાવી અને માર માર્યો. યુસુફ ખલીફા. એટલે હું ગાડી લઈને માતાના મઠથી આવતો હતો તો પોલીસ વાળાએ હાથ દીધો મને કે હું ઊભો તો હું હતો મને કે વ્યવહાર કર. મેં કીધું સાહેબ મારા કને કાંઈ નથી. તો એ કે કાંઈ નથી. મેં કીધું કાંઈ નથી. તો એ કે ગાડી ખાલી કરી નાખ. તો મેં કીધું ભલે સાહેબ ગાડી ખાલી કરી નાખું. તો હું ગાડી ખાલી કરતો હતો તો એ આવીને મને સીધો લાકડીથી મારવા માંડ્યો. તો પછી એવી રીતે માર્યો કે ઢોર મારી છે મને. ઢોરને કોઈ એવી રીતે ન મારે એવી રીતે મને માર્યો છે. ગજુપા 500 રૂપિયા માંગ્યા હતા પછી મારીને 300 રૂપિયા લઈ ગયો. હવે મને કાયદેસર કરવો છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. આજે એક દૈનિક પત્ર દ્વારા કોંગ્રેસ પર ફિક્સિંગના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ વી.કે. હુંબલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને ભાજપના રાજ્યમંત્રી એવા વાસણભાઈ આહિર ભાજપના સૌથી નબળા નેતા ગણાવ્યા છે. દર્શક મિત્રો, વિધાનસભા 2012ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં આ ચૂંટણી એક મહત્વની ચૂંટણી બની રહી છે. વાત કરીએ મતદારોને રીઝવવાની, મતદારોને કઈ રીતે પોતા તરફ વાળવાની, તો બંને પક્ષો, ખાસ કરીને અત્યારે જીપીપીની વાત નથી કરતા, પરંતુ કોંગ્રેસ અને ભાજપ એ મજબૂત પક્ષ છે અને બંનેનો દાવો છે કે આ વખતે વિધાનસભા બંનેના પક્ષમાં જશે. પરંતુ વાત છે તટસ્થ અને તંદુરસ્ત હરીફાઈની. એમાં ખાસ કરીને મીડિયા પણ ભૂમિકા ભજવતું હોય છે. મીડિયા કયા પક્ષ તરફ ભૂમિકા ભજવે છે એની વાત આપણે નથી કરવી. ઘણીવાર એવા પણ આક્ષેપો હોય છે કે મીડિયા ખરીદાઈ જતા હોય છે. પરંતુ આજે એક દૈનિકે એક આક્ષેપ કર્યો છે, જે કોંગ્રેસ ઉપર આક્ષેપ છે કે એમના જે કોઈ પણ ઉમેદવારો છે એ લોકો ફિક્સિંગ કરે છે અને નામજોખ એમનો અમુક જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાખો રૂપિયા, કરોડ રૂપિયા લઈ અને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવી યા તો નિષ્ક્રિય રહેવું. તો આ આક્ષેપો કેટલા ગંભીર છે અને આ અંગે શું આક્રોશ છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલનો, તો મળીએ હુંબલ સાહેબને. સૌ પ્રથમ તો હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે દૈનિક પેપરે આક્ષેપ કર્યો છે એ માત્ર ભાજપને ફાયદો થાય એવા હેતુ માટે જ આ આક્ષેપ કરેલો છે. ખરેખર આ હેતુ એક બિનપાયાદર છે અને કોઈ પણ એમાં વિશ્વસનીયતા નથી એમ કહું તો કંઈ મારું ખોટું નથી. પહેલો આક્ષેપ તો એને એવો કર્યો છે કે અંજારની બેઠક
વાસણ ગોપાલ આહિર જે અત્યારે ગુજરાત રાજ્યના મંત્રી છે, એમને જીતાડવા માટે આહિર સમાજના આગેવાનોએ ખાસ કરીને એમનાથી જે સેટિંગ કર્યું છે અને એમને મદદ કરી રહ્યા છે. આ આક્ષેપ બિલકુલ બિનપાયાદાર છે. એટલા માટે હું કહીશ કે જે આગેવાનો ઉપર આક્ષેપ કર્યા એ આગેવાનો આહિર સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાનો છે. અને ખાસ કરીને હું એટલા માટે કહીશ કે વાસણભાઈ આહિરનો હજી તો એક ઉમેદવાર તરીકે એ ભાજપમાંથી નક્કી પણ નથી થયા. ભાજપ કોને ઉમેદવાર બનાવશે એ પણ હજી કોઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે હજી તો ઉમેદવાર જ નક્કી નથી થયા. એથી પહેલા જો એવું કહે કે વાસણભાઈ આહિર સામે નબળો ઉમેદવાર મૂકવા માંગે છે, આ હાસ્યાસ્પદ વાત એટલા માટે હું કહીશ કે વાસણભાઈ આહિર હોય કે કોઈ પણ ભાજપના આગેવાનો હોય, કોંગ્રેસ પક્ષે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે મેં રાજકીય જ્યારે બાબત આવી ત્યારે હંમેશા જે ભાજપની નીતિઓ છે એમાં કોઈ પણ એમના આગેવાનો હોય જે એમને પ્રજા વિરુદ્ધના કામો કર્યા છે એમનો સતત અમે જાગૃતતા લાવી અને લોકો સમક્ષ લોકોના આ તમામ મુજબતા પ્રશ્નોની વાત લોકો સુધી અમે મૂકેલ છે. પહેલી વાત. બીજી વાત મારે એ કરવાની છે કે જે આહિર સમાજના આગેવાનોના નામ આપ્યા છે, મારે દુઃખ સાથે કહેવું પડે કે આ આગેવાનો જ ગયા વખતે પણ વાસણ ગોપાલ આહિર જ હતા, જે ઉમેદવાર તરીકે હતા. જેની સામે આક્ષેપ છે એ જ શિવજીભાઈ આહિર એમની સામે જ હતા. હારજીત ગૌણ બાબત છે. બાકી રાજકીય પક્ષીય રીતે અમારા બંનેના વિચારો અલગ છે. જે તેઓ ભાજપમાંથી આવતા હોય, અમારા કોંગ્રેસ પક્ષમાંથી લડવાનું છે. અને અમે નક્કી કર્યું છે આહિર સમાજના કોંગ્રેસ પક્ષના જે આગેવાનો છે કે કોઈ પણ ઉમેદવાર આવે ભાજપના, વાસણભાઈ હોય કે એમના બીજા કોઈ પણ ઉમેદવાર, હજી તો એમની પાર્ટી નક્કી પણ નથી કર્યા, પણ જે પણ ઉમેદવાર આવે એની સામે વધારે વધારે સક્ષમ ઉમેદવાર કોણ છે એ સક્ષમ ઉમેદવારને મૂકવા માટે અમે સર્વાનુમતે એક નામ નક્કી કરવાનું હજી અમારામાં પણ ચર્ચા ચાલી રહી છે. તો એનાથી પહેલા આવા આક્ષેપો કરવાના બિન પાયાદાર. અને એનાથી વિશેષ મારે એટલું જ કહેવાનું છે કે મને સારી રીતે પૂરા જિલ્લાની લોકો ઓળખે છે કે મારે દરેક પ્રસંગોએ હંમેશા ભાજપ સામેની લડાઈ છે. એના સામે કોણ ઉમેદવાર છે અમે પક્ષીય રીતે લડતા આવ્યા છીએ ને લડતા રહેશું. આ પ્રથમ અમારી વાત છે. બીજી વાત કે વાસણ ગોપાલ આહિર છે, મારા સમાજના છે. સામાજિક પ્રસંગોમાં ક્યાંક મળવાનું થતું હોય તો અલગ વાત છે, બાકી ક્યાંય પણ અમારી રાજકીય વિચારધારા એકમેક સાથે ક્યારે ભરવાની નથી. હંમેશા અમારી લડાઈ આમને સામને રહેવાની છે. બીજી વાત મારે દુઃખ સાથે કહેવું પડે કે એમને કલાકો સુધી વાતો કરવાની વાત કરે છે. તો એક હું પ્રમુખ તરીકે ચેલેન્જ કરું છું કે કલાકો નહીં 10 મિનિટ પણ અમારે છેલ્લા 1 વર્ષમાં પર ક્યારે વાત થઈ હોય તો એ પ્રૂફ બતાવે કે અમે 10 મિનિટ પણ આ આગેવાનો સાથે, ભાજપના આગેવાનો સાથે વાત કરી છે. આ સામાન્ય બાબત છે, વાત કરવી પણ કોઈ મોટી વાત નથી, પરંતુ છતાં હું ચેલેન્જ આપું છું કે 10 મિનિટ પણ ક્યાંય ચર્ચા થઈ હોય ફોન ઉપર કે મોબાઈલ ઉપર તો પણ હું માનીશ કે એના આક્ષેપોમાં ક્યાંક તથ્ય છે. પહેલી વાત. બીજી વાત કે એમને જુદા જુદા આગેવાનો ઉપર પણ આક્ષેપો કર્યા. જ્યારે વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર 2 મિનિટ સમય બાકી રહ્યો ત્યારે આવા આક્ષેપો કરવાનું કઈ રીતે મને ખ્યાલ નથી આવતી કે એનું કારણ શું હોઈ શકે. કારણ એટલા માટે હું કહીશ કે અત્યારે બધા પૂરા જિલ્લાના તમામ આગેવાનો એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. તમામનો મકસદ એક છે કે ભાજપ સામે લડવાનું છે. ઉમેદવારો નક્કી કરવાનું કામ કચ્છ જિલ્લા કોંગ્રેસનું નથી. મારે તો એટલું જ કહેવાનું છે કે જે ઉમેદવારો નબળા ઉમેદવારો મૂકવાની જે વાત કરે છે જે મિત્રો, એમને હું કહેવા માંગુ છું કે ઉમેદવારો પસંદગી કરવાનું કામ જિલ્લા કોંગ્રેસનું નથી. ઉમેદવારો પસંદગીનું કામ પ્રદેશ કક્ષાએથી અને એનાથી ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષા એના ઉપર મોહર લગાવવાના છે. ઉમેદવાર પસંદ કરવાના અધિકારો રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના છે. જેથી જિલ્લા કોંગ્રેસ ઉપર આવા આક્ષેપો કરવાનું શું કારણ છે એ મને સમજણ પડતી નથી. પહેલી વાત. બીજી વાત મારે એટલા માટે કહેવાની કે હંમેશા અમારી લડાઈ કોઈ પણ ઉમેદવાર હોય ભાજપનો, એની સામે મજબૂત ઉમેદવાર ઉતારવાનું કામ છે. આજે જુદા જુદા ઘણા આગેવાનો ઉપર પણ આક્ષેપો મૂક્યા છે. તો આ આગેવાનો ઉપર એક માત્ર ભાજપને ફાયદો થાય એવા ઈરાદા સાથે આ આક્ષેપો મૂકવામાં આવ્યા હોય એવું માની રહ્યો છું. કારણ કે આજે અમે સતત મહેનત કરી રહ્યા છીએ અને પૂરા કચ્છ જિલ્લામાં એક તાલુકા કે એક ક્ષેત્રમાં નહીં, પૂરા જિલ્લામાં સતત 1 વર્ષથી કોંગ્રેસના સતત પ્રયાસો અને મહેનત ચાલુ છે. પૂરા જિલ્લામાં પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે અને દરેક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ વખતે કોઈ પણ સંજોગોમાં
ભાજપને હરાવવાનું છે. ભાજપના ઉમેદવારો હારશે. ઉમેદવારો જે પણ પસંદ કરે અમારું હાઈકમાન્ડ પસંદ કરવાનું છે. અને હાઈકમાન્ડ પસંદ કરવાની જે પદ્ધતિ છે, જુદા જુદા વિસ્તારોમાં આગેવાનોને સાંભળવામાં આવ્યા હોય, એમનું ત્યાં સર્વે પણ પાર્ટીએ કરાવ્યું હોય, એના મૂલ્યાંકનના આધારે ઉમેદવારોને નક્કી કરવાનું થાય છે. બીજી વાત મારે એ કરવાની છે કે ખાસ કરીને અંજારની બેઠક ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આહિર સમાજ, ઠીક છે, હાર અને જીત ગૌણ બાબત છે. હાર છે કે જીત છે એ તો આગળના સમયમાં લોકોનો એક ચુકાદો જે લોકો ચુકાદો આપતા હોય, પરંતુ જે વાત છે અત્યારે કે આ ઉમેદવારને સામે વાસણભાઈ આહિરના ઉમેદવાર છે, તો મને કયા આધારે કહે છે કે વાસણભાઈ આહિર ઉમેદવાર જ છે એમનો ભાજપનું? તો આજની તારીખે આ ઉમેદવારનું જ્યારે ભાજપના પક્ષનો કોઈ ઉમેદવાર જ નક્કી નથી, તો એનાથી પહેલા ફિક્સિંગની વાત જ ક્યાં આવી શકે? એટલે એક પણ વાત હું એ જ કહેવા માંગુ છું કે છેલ્લા તમારે આજે નહીં પણ છેલ્લા આવા 3-4 મહિનામાં પણ ક્યાં એવો પુરાવો આવે કે એક પણ વખત વાત થયેલી હોય, ક્યાંય પણ વાત થયેલી હોય, કોણ ઉભે કોણ નહીં અમારે કોઈ લેવા દેવા નથી. ભાજપમાંથી કોઈ પણ ઉમેદવાર મૂકે, ભાજપ પક્ષની પોતાની વાત છે, અમારે એમની કોઈ ચિંતા કરવાની નથી. અમારે કોઈ પણ ઉમેદવાર આવે, અને હું તો એમ કહું છું એક પણ જગ્યાએ એવો પુરાવો આપે કે વાસણભાઈ આવે છે, અમે તો એમ માની છે કે વધારે વધારે નબળા ઉમેદવાર હોય તો અમારે મને અત્યારે વાસણભાઈ છે એક કઈ. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના સુંદર ઘર, ઓફિસ, દુકાનમાં જીવાતોથી સંપૂર્ણ છુટકારો મેળવવા મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો. અમો આપના જૂના તથા નવા મકાનમાં જરૂરિયાત મુજબ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના મકાનને જીવાતો જેવા કે ઉધઈ, માકડ, કીડી, વાંદાથી સંપૂર્ણપણે મુક્ત કરે છે. આપના મકાનને સંપૂર્ણપણે જીવાતોથી મુક્ત કરવા માટે મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો. અમારું સરનામું નોંધી લેશો. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. AH થેમ. મોબાઈલ નંબર 9724567040, 87 589 20 1 24. भारत में बसने वालों को गाजी बनाइए. નવલી નવરાત્રિમાં ભુજના ખેલૈયાઓ મન ભરીને ઝૂમ્યા. સારા ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ઇનામો અપાયા. નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબર થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ.
દર્શક મિત્રો, અત્યારે ત્રીજું નોરતું અને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવમાં એક ચિલ્ડ્રન રાઉન્ડ હતો. એમાં એક નાનકડી છોકરીએ ખૂબ જ એક રીંગ ફેરવી, જે અઘરી વસ્તુ છે. અત્યારે એક સાવ નાનકડી છોકરી છે, તો આ નાનકડી છોકરી ઇન્ટ્રોડક્શન, નાનકડો છોકરો. તો મળીએ આપણે એવા બે જ આર્ટિસ્ટોને. પોપકોર્ન તેમજ પમ્પિંગની વ્યવસ્થા છે. તમારું નામ શું? પારમી. પછી ના આપો. પારમી પરાગ ઠક્કર. તમે આ ક્યાં શીખ્યા છો રિંગ? મને મારા દાદીમાએ શીખવાડ્યું છે. દાદીમા અને મારી બેન શરૂ કરી રહ્યા છે. તો ગેટ પાસેથી પ્રથમ રાઉન્ડમાં પાસ આપ મેળવી લેશો. કેટલા દિવસની પ્રેક્ટિસમાં આવડ્યું? પૂછે. વાઇબ્રન્ટ કચ્છ કેટલા દિવસની પ્રેક્ટિસમાં આવ્યું? મને ફ્રેન્ડ્સ પરિવાર મહિનાની. ગણપતિ એક વાર ફેરવીને દેખાડો. દાદાની આરાધના કરે જ છે અને કરતા જ આવ્યા છીએ. આ વખતે ગ્રુપના તમામ અમને મળી રહ્યો છે. તો પણ બહુ મહેનત કરી. રાઉન્ડ શરૂ કરીએ. પાછળ જે ગાડી છે ને એ મારી છે, હું જ જીતીને જઈશ. ગ્રુપના મેમ્બર દરેક ભુજ નહીં, કચ્છ નહીં, સમગ્ર વિશ્વમાં અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે. આજે ત્રીજું નોરતું વિરામ લીધું છે, આવતીકાલે ચોથું નોરતું. વાત કરીએ આપણે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવની. તો આયોજકો અત્યારે ખૂબ જ ઉત્સાહી છે. એમણે જે ધારણા કરી હતી એ ધારણા પ્રમાણે આખું આયોજન થઈ રહ્યું છે. શું એમનું આગામી આયોજન છે, તો મળીએ આપણે ફ્રેન્ડ્સ ગ્રુપના સર્વેસર્વા અને ચેરમેન રાહુલ કોરને. રાહુલભાઈ, શું ગણતરી હતી અને ત્રીજા નોરતામાં જે અત્યારે માહોલ જોઈને કેટલો સંતોષ થાય છે? નોરતું વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવ જે ફ્રેન્ડ્સ ગ્રુપે નવરાત્રીનું આયોજન કર્યું છે, એનું આજે ત્રીજો દિવસ અહીં પૂર્ણ થઈ ચૂક્યો છે. અમારું આયોજન એ પ્રકારનું હતું કે આખા કચ્છમાં કે ભુજમાં એક એવી નવરાત્રીનું આયોજન જોઈએ જે વિથ ફેમિલી તમે માણી શકો. તમારી ફેમિલી જ્યાં આવી સંતોષપૂર્વક રમી શકે, ઝૂમી ઉઠે, એવી એક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ત્રીજો દિવસ જ અહીં પૂર્ણ થયો છે. હજી 7 દિવસ માતાજીના નામના ગરબા ગાવાના બાકી છે. પણ ધારણાથી પર વધુ જે પારિવારિક માણસો છે, ફેમિલીઓ છે, જે અહીં આવી સંતોષ માણી, મોજ માણે છે અને ગરબાઓના રાસમાં રચી પડે છે, એ જોઈને અમને બહુ જ સંતોષ થાય છે કે અમારો જે ધ્યેય હતો કે ફેમિલી નવરાત્રી કોને કહેવાય, એની એક છબી અમે ઊભી કરવા માંગતા હતા. ની છબી ઊભી થવા જઈ રહી છે. એને આજે ત્રીજો દિવસ છે. चल जी मुझ
मुके याद सजन जी आई रे मुझे महा मुके याद सजन जी आई छलने आई रुलाई मुके याद सजन जी आई छलने आई रुलाई मुके याद सजन जी आई रोज मुझे आपा अरे प्रेम जाल में फंस गया मैं तो प्रेम जाल में लुट गया मैं तो प्रेम नगर में हो गई मेरी प्रेम जाल का लेके ठेका प्रेम जाल में हीरे फेंका अगर तो गली करे हो भैया 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 हो अरे भैया 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 अरे उसने बोला केम छे मैंने बोला गेम छे अरे उसने बोला गेम छे मैंने बोला गेम छे नींद नहीं आती है रातों में ये तो प्रेम छे उसने बोला गेम छे कि गुरी शर्माई हाय मुस्काई मुझे अंगना में शहनाई अरे मुझे अंगना में शहनाई ભુજની કોમર્શિયલ નવરાત્રિઓની વચ્ચે પણ શેરી નવરાત્રિ અને અલગ અલગ સમાજની નવરાત્રિનું પણ એટલું જ લોકપ્રિય છે. ભુજ શક્તિધામ મંદિર ખાતે છેલ્લા 4 વર્ષથી ક્ષત્રિય મહિલાઓ અને યુવતી માટે મહિલા સભા દ્વારા ગરબીનું આયોજન કરાય છે. તેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ ભાગ લઈને ગરબે રમી અને માની આરાધના કરે છે. ફક્ત મહિલાઓ માટેની આ નવરાત્રિમાં સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય તેવું આયોજકો જણાવી રહ્યા છે. મહિલાઓને ખાસ કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને તમે એક વખત આવશો તો તમને ઘડી આવવાનું મન થશે. પ્લીઝ આવવાની કોશિશ કરો. બસ બીજું અમારું કાંઈ જ કહેવાનું નથી તમને. 3 વર્ષ થઈ ગયા ને આજે 4થું વર્ષ છે અમારું નવરાત્રીનું આયોજન કર્યા ત્યારથી. અમે કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા દ્વારા જ કરવામાં આવીએ છીએ. એમાં ફક્ત બહેનો માટે છે, આપણા ક્ષત્રિય સમાજના બધા બહેનો રમી શકે એના માટે જ અમે આ ગરબીનું આયોજન કર્યું છે. અને દરરોજ ત્રીજા નવરાત્રીથી કોમ્પિટિશન રાઉન્ડ ચાલુ કરવામાં આવે છે. આયોજન બધા મહિલા મંડળ કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા જ આયોજન કરે છે. એનામાં બધી વિવિધ વસ્તુઓ રાખીએ છીએ જે ઘર વપરાશ માટે બહેનોને જે લગતી વસ્તુઓ આવે છે ઘર વપરાશ માટે એવી જ વસ્તુઓ રાખીએ છીએ. અમારો મૂળ ઉદ્દેશ એ જ છે મહિલા સભાનો કે બહેનો આપણા ક્ષત્રિય સમાજના બહેનો બહાર જોવા તો જઈ શકે છે પણ રમી નથી શકતા ક્યાંય. એ હેતુથી જ બહેનોને રમવા માટેના એ હેતુથી જ મહિલા સભા દર વર્ષે આયોજન કરે છે નવરાત્રીનો. અમારો એ હેતુ છે કે એટલા સરસ ગરબા થાય છે અને બહેનોને બહુ જ મજા આવે છે. અમને પણ ગર્વ છે એટલો કે અમારા બહેનો આવી રીતે સરસ રીતે રમી શકે અને બધા સરસ મજાને રમે છે. 3 બહેનોને 3 દીકરીઓને એવા ઇનામ અપાય છે અને અમારું ગરબી બહુ જ સરસ થાય છે. બધાને ખૂબ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે બહેનોને. સાથ સહકાર પણ બહુ જ સારો છે. અમે ધાર્યા કરતા અમારું આમ મંડળ બહુ જ સરસ અમે કરી શકીએ એમ અમને બહુ પ્રોત્સાહન મળે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.